વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મનુષ્યના મગજ વિશે ભણી ગયા. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ વિશે વાત કરી ગયા. આજે આપણે એક નાનો ટોપિક ભણવાનું છે. ટોપિકનું નામ જે છે મિત્રો, પરાવર્તિત ક્રિયા, રિફ્લેક્સ એક્શન અને પરાવર્તિત કમાન્ડ, રિફ્લેક્સ આર્ક. તો પરાવર્તિત ક્રિયા શું છે, રિફ્લેક્સ એક્શન શું છે? તો તમે મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે ઘણીવાર માની લો કે બે ગરમ પાણીથી ભરેલી એક ડોલ છે અને તમને ખબર નથી કે ભાઈ એની અંદર ગરમ પાણી ભરેલું છે. બાય ચાન્સ ભૂલથી તમે જો એની અંદર તમારો હાથ તમે નાખી દેશો તો આપણો હાથ જે છે એ અચાનક જે છે તાત્કાલિક જે છે પાછો ખેંચાઈ જાય છે. આ ઘટના જે થઈ એને આપણે મિત્રો બોલશું પરાવર્તિત ક્રિયા. પરાવર્તિત ક્રિયા ઘણી બધી વાર બનશે, બરોબર છે. ગરમ વસ્તુને તમે અડકી જાઓ, ગરમ પાણીમાં તમે હાથ નાખી દો, અચાનક કોઈ તમારા ગોઠણ ઉપર જે છે એ મારે તો આપણો પગ જે છે ઊંચો થઈ જાય, જેને આપણે બોલશું ઘૂંટણ ઉપર અચાનક આંચકો આવો. આ બધી મિત્રો પરાવર્તિત ક્રિયાના ઉદાહરણો છે. તો પરાવર્તિત ક્રિયા શું છે અને કોના દ્વારા એનું નિયમન થાય છે? જો તો પહેલું જ વાક્ય મેં લખેલું છે, પરાવર્તિત ક્રિયા એકધારી અને ફેરફાર વિનાની ઉત્તેજના છે. પરાવર્તિત ક્રિયા એકવાર શરૂ થાય પછી પૂરી જ થશે અને વચ્ચે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર શક્ય થતો નથી. એટલે પરાવર્તિત ક્રિયા એકધારી અને ફેરફાર વિનાની ઉત્તેજના છે. પરાવર્તિત ક્રિયા આપણને કઈ રીતે મદદ થાય છે? તો શું છે? પરાવર્તિત ક્રિયા પ્રાણીઓને નુકસાનગ્રસ્ત અસરથી બચાવે છે. નુકસાનગ્રસ્ત અસરથી બચાવે છે. ગરમ પાણીની ડોલમાં તમે ભૂલથી હાથ નાખી દેશો અને જો એવા સમયે તમે ડિસિઝન લ્યો, તમે પોતે ડિસિઝન લ્યો કે ભાઈ પાણી ગરમ છે, હાથ જે છે મારો દાજી જશે ને હવે હું હાથ પાછો ખેંચી લઉં, તો એ સમયગાળામાં વાર લાગી જાય અને એવા સમયમાં આપણો હાથ જે છે એ પાણીથી દાજી દેવાની શક્યતાઓ વધી જાય છે. તો આવી આપાતકાલીન અથવા તો ઇમરજન્સી વાળી સિચ્યુએશનની અંદર આપણું મગજ કે કરોડરજ્જુ આપણને પૂછ્યા વગર એટલે કે આપણી ઈચ્છા શક્તિની બહાર તમારા હાથને સંદેશો આપી દેશે અને હાથ જે છે અચાનક જે છે પાછો ખેંચાઈ જશે. તો આ છે પરાવર્તિત ક્રિયા છે. તમે વિચારો, આવી કન્ડિશનમાં હાથ પાછો ખેંચવાનું જે ડિસિઝન લેવાનું, જે નિર્ણય લેવાનો, એ નિર્ણય તમે વ્યક્તિગત લીધેલો નથી, તમે તમારી ઈચ્છા શક્તિ મુજબ લીધેલો નિર્ણય નથી. એ નિર્ણય આપણા સ્વયંવર્તી ચેતાતંત્રે તમને પૂછ્યા વગર તમારી જાણ બહાર લઈ લીધેલો નિર્ણય છે, જેને આપણને નુકસાનગ્રસ્ત અસરથી બચાવ્યું. આ છે પરાવર્તિત ક્રિયા. ફરીવાર જો તો નિયમન, પરાવર્તિત ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે? તો કે મગજ અને કરોડરજ્જુ દ્વારા થાય. વ્યાખ્યા આપી છે, સમજો ખાસ. શરીરના ઐચ્છિક અંગો કે જે આપણી ઈચ્છા શક્તિ મુજબ કામ કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણો હાથ, તો હાથ જે છે આપણું ઐચ્છિક અંગ છે, જે આપણી ઈચ્છા મુજબ કામ કરે છે. તો ઘણીવાર એવું બને છે કે જ્યારે શરીરના ઐચ્છિક અંગોને, આપણા શરીરના ઐચ્છિક અંગોને આપણી જાણ બહાર આપવામાં આવતો કેવો પ્રતિચાર? અનૈચ્છિક પ્રતિચારને બોલવામાં આવે છે પરાવર્તિત ક્રિયા. કે હાથ આપણું ઐચ્છિક અંગ છે, તમારી ઈચ્છા શક્તિ મુજબ કામ કરે છે, આપણી ઈચ્છા શક્તિ મુજબ કામ કરે છે. ક્યાં હાથને નાખો અને ક્યાંથી ક્યારે પાછો ખેંચવું, એ આપણી ઈચ્છા મુજબનું કામ છે. પણ જ્યારે તમે અચાનક ગરમ વસ્તુને અડકી જાઓ છો, ગરમ પાણીને તમે અડકો છો, તો એવી સ્થિતિમાં તમારો હાથ જે છે અચાનક પાછો ખેંચાઈ જાય છે. તો એવી સ્થિતિમાં હાથ પાછો ખેંચવાનો નિર્ણય જે છે, હાથ તો આપણું ઐચ્છિક અંગ છે, તો એ નિર્ણય આપણે એને આપવો પડે. પણ આવી પરિસ્થિતિની અંદર હાથને તાત્કાલિક પાછો ખેંચવાનો જે નિર્ણય જે છે આપણે આપણી ઈચ્છા શક્તિ મુજબ હાથના સ્નાયુઓને આપતા નથી. આપણું ચેતાતંત્ર, મગજ અને કરોડરજ્જુ દ્વારા એક પરાવર્તિત ક્રિયા થાય છે. એ પરાવર્તિત ક્રિયાને અનુસંધાને આપણો હાથ જે છે એ આપણી ઈચ્છા શક્તિની વિરુદ્ધ અથવા તો એવું ના કે આપણી જાણ બહાર પાછો ખેંચાઈ જાય છે. આ છે પરાવર્તિત ક્રિયા, બરોબર છે. તો ખાસ યાદ રાખજો, શરીરના ઐચ્છિક અંગોને તમારી જાણ બહાર આપવામાં આવતા અનૈચ્છિક પ્રતિચારને બોલવામાં આવે છે પરાવર્તિત ક્રિયા. એવું ને એવું એક બીજું વ્યાખ્યા એનસીઈઆરટીમાં શું લખેલી છે? સભાન પ્રયાસ. શબ્દ સમજો ખાસ. સભાન પ્રયાસ કે વિચાર વિના આપવામાં આવતો, સભાન પ્રયાસ કે વિચાર વગર આપવામાં આવતો પ્રતિચાર, જે ખાસ યાદ રાખજો પરિઘવર્તી ચેતાની ઉત્તેજનાનો પ્રતિચાર છે અને તેની સાથે સંકળાયેલા મધ્યસ્થ ચેતાતંત્રના ભાગને બોલવામાં આવે છે પરાવર્તિત ક્રિયા.
ફરીવાર સભાન પ્રયાસ કે વિચાર વિના આપવામાં આવતી ઉત્તેજના એટલે આપણી જાણ બહાર સભાન પ્રયાસ એટલે કે તમે તમારી ઈચ્છા બહાર ઈચ્છા વગર સભાન પ્રયાસ કે વિચાર વિના આપવામાં આવતો પ્રતિચાર. કેવો પ્રતિચાર? કોની ઉત્તેજનાનો પ્રતિચાર છે? તો કે પરિઘવર્તી ચેતાઓની ઉત્તેજનાનો પ્રતિચાર. સભાન પ્રયાસ કે વિચાર વગર આપવામાં આવતો પ્રતિચાર. કેવો પ્રતિચાર? પરિઘવર્તી ચેતાતંતુની ઉત્તેજનાનો પ્રતિચાર. અને આ પ્રતિચાર સાથે સંકળાયેલા મધ્યસ્થ ચેતાતંત્રના ભાગને આપણે બોલશું પરાવર્તી ક્રિયા. બંને વ્યાખ્યાનો મતલબ એક જ છે, પણ આ આપણી વ્યાખ્યા છે, આ એનસીઈઆરટી ની વ્યાખ્યા છે, આ જૂની ટેક્સ્ટબુક ની વ્યાખ્યા છે કે શરીરના ઐચ્છિક અંગોને તમારી જાણ બહાર આપવામાં આવતા અનૈચ્છિક પ્રતિચારને મિત્રો આપણે બોલશું પરાવર્તી ક્રિયા. અથવા સભાન પ્રયાસ કે વિચાર વિના આપવામાં આવતી ઉત્તેજના. કેવી ઉત્તેજના? પરિઘવર્તી ચેતાતંત્રની ઉત્તેજનાનો પ્રતિચાર અને તેની સાથે સંકળાયેલ મધ્યસ્થ ચેતાતંત્રના ભાગને આપણે બોલશું પરાવર્તી ક્રિયા. હવે આગળ પરાવર્તી ક્રિયા બે પ્રકારની હોય છે. એક પ્રકારની પરાવર્તી ક્રિયા એવી છે જેમાં તમને જાણ હોય છે અને તમે આફળા ફાફડા થઈને ગમે તેમ કરવા માંડો. ઐચ્છિક પરાવર્તી ક્રિયા જેમાં પ્રાણીની ઈચ્છા શક્તિ સામેલ હોય. અને બીજું જે છે એ છે અનૈચ્છિક પરાવર્તી ક્રિયા જેમાં પ્રાણીની ઈચ્છા શક્તિ સામેલ હોતી નથી. ઉદાહરણ તમે જુઓ. ઐચ્છિક પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ શું છે કે રસ્તામાં તમે જંગલમાં આંટો મારવા નીકળ્યા છો, રસ્તામાં અચાનક સિંહને ભાળી જાઓ તો શું થાય? સિંહને ભાળી જાઓ એટલે અચાનક બૂમો જ નીકળવા મળે, બચાવો બચાવો બચાવો, આમ તેમ તમે ભાગવા માંડો. તો એ સમય જે ઘટના થાય છે એ પરાવર્તી ક્રિયા જ છે. પણ એ પ્રકારની પરાવર્તી ક્રિયામાં તમને ખબર છે કે આવું છે એટલે પરાવર્તી ક્રિયા થાય જેમાં પ્રાણીની ઈચ્છા શક્તિ સામેલ છે. આવી પરાવર્તી ક્રિયાને આપણે બોલશું ઐચ્છિક પરાવર્તી ક્રિયાઓ. ત્યાર પછી છે અનૈચ્છિક પરાવર્તી ક્રિયાઓ જેમાં પ્રાણીની ઈચ્છા શક્તિ સામેલ હોતી નથી. એક્ઝામ્પલ તરીકે બગાસું ખાવું, છીંક ખાવી, ઉરોદર પટલનું હલનચલન થવું, ઘૂંટણ ઉપર ગોઠણ ઉપર અચાનક આંચકો આવવો, આંખના પલકારા, આ બધી અનૈચ્છિક પરાવર્તી ક્રિયાના ઉદાહરણો છે. એ જ રીતે પરાવર્તી ક્રિયાના આપણે બીજા બે પ્રકારો પણ પાડ્યા છે. બિનશરતી, ખાસ મહત્વનું છે, બિનશરતી અથવા તો જન્મજાત પરાવર્તી ક્રિયા અને બીજું જે છે શરતી અથવા તો ઉપાર્જિત પરાવર્તી ક્રિયા. તો બિનશરતી અથવા તો જન્મજાત અને બીજો પ્રકાર છે શરતી અથવા તો ઉપાર્જિત પરાવર્તી ક્રિયાઓ. તો બિનશરતી અથવા તો જન્મજાત પરાવર્તી ક્રિયાઓ આપણે કોને કહીશું? તો કે એ પ્રકારની પરાવર્તી ક્રિયાઓ કે જે વ્યક્તિને, જે સજીવને જન્મની સાથે વારસામાં મળે છે, જન્મની સાથે વારસામાં મળે છે, આ પ્રકારની પરાવર્તી ક્રિયાને આપણે બોલશું બિનશરતી અથવા તો જન્મજાત પરાવર્તી ક્રિયા જે સજીવને જન્મની સાથે વારસામાં મળે. અને બિનશરતી પરાવર્તી ક્રિયાઓ કેવી છે? આનુવંશિક છે. એક્ઝામ્પલ કયું સાહેબ? તો મેં તમને કીધું એમ કે ઘૂંટણ ઉપર અચાનક આંચકો આવો તો પગ પાછો ખેંચી લેવો, ગરમ વસ્તુને અડકતા હાથ પાછો ખેંચી લેવો, આ બધી જન્મજાત પરાવર્તી ક્રિયાઓના ઉદાહરણો છે. કે સજીવ જન્મે, કોઈ નવું બાળક જન્મે, બરોબર છે, તો એની વસ્તુ શીખવાની જરૂરિયાત હોતી નથી. બરોબર, નવું જન્મેલું બાળક હોય, 5 વર્ષનું બાળક હોય કે 50 વર્ષનો વ્યક્તિ હોય, ગરમ પાણીની અડકશે અથવા તો ગરમ વસ્તુને અડકશે તો બંનેમાં કોમન જ પરાવર્તી ક્રિયા થશે. એને શીખવાની જરૂરિયાત નથી. મતલબ એ આનુવંશિક છે, પેઢી દર પેઢી દરેક સજીવને મળતી રહેશે. તેને આપણે બોલશું જન્મજાત અથવા તો બિનશરતી પરાવર્તી ક્રિયાઓ. બીજું એક્ઝામ્પલ છે શરતી અથવા તો ઉપાર્જિત પરાવર્તી ક્રિયાઓ. તો શરતી અથવા તો ઉપાર્જિત પરાવર્તી ક્રિયાઓ આપણે કોને કહીશું? સજીવે જન્મ બાદ પ્રશિક્ષણથી શીખેલી, સજીવે જન્મ બાદ પ્રશિક્ષણથી શીખેલી ક્રિયાઓને આપણે બોલશું શરતી અથવા તો ઉપાર્જિત પરાવર્તી ક્રિયાઓ. ફોર એક્ઝામ્પલ તરીકે સાયકલ ચલાવવી, બાઇક ચલાવવી, ફોર વ્હીલ ચલાવવી, ટાઈપિંગ કરવું, ગૂંથણ કલા. દરેક વ્યક્તિ પાસે પોતાની એક આગવી લાક્ષણિકતા જે હોય છે એને આપણે બોલશું શરતી અથવા તો ઉપાર્જિત પરાવર્તી ક્રિયા. વ્યક્તિએ જન્મ બાદ શીખેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમારા મમ્મી પપ્પાને ફોર વ્હીલ ચલાવતા આવડે છે, તમારા ફાધરને ફોર વ્હીલ ચલાવતા આવડે છે, તો તમે આવડતી હતી તો તમને જન્મ સાથે જ ફોર વ્હીલ ચલાવતા આવડી જ જાય એવું જરૂરી નથી. કારણ કે તમારા ફાધરે જે પરાવર્તી ક્રિયા શીખેલી છે, ગાડી ચલાવવી પરાવર્તી ક્રિયા છે, પણ એ શું છે? જન્મ બાદ પ્રશિક્ષણથી શીખેલી પરાવર્તી ક્રિયા છે. એ આનુવંશિક નથી. તમારા ફાધરને આવડે છે એટલે તમને જન્મતાની સાથે જ
फोर व्हील चलावता आवड़ी गई, साइकिल चलावता आवड़ी गई के बाइक चलावता आवड़ी गई એવું શક્ય નથી, બરોબર। તો શરતી કોને કહીશું? શરતી અથવા તો ઉપાર્જિત કરેલી, શીખેલી, સજીવે જન્મ બાદ પ્રશિક્ષણથી શીખેલી પરાવર્તી ક્રિયાઓ એને આપણે બોલશું શરતી। અને યાદ રાખજો એ આનુવંશિક નથી। સાયકલ ચલાવી, ટાઈપિંગ કરવું, ગૂંથણ કલા આ બધી જે છે એ શરતી અથવા તો ઉપાર્જિત પરાવર્તી ક્રિયાના ઉદાહરણો થશે। હવે નેક્સ્ટ ચર્ચા આપણે કરવાની જે છે પરાવર્તી પથ। આકૃતિ પણ મેં અહીંયા દોરેલી છે કે જ્યારે જ્યારે મિત્રો પરાવર્તી ક્રિયા થાય ત્યારે શું થાય? તો એ પહેલા પરાવર્તી પથમાં કોનો કોનો સમાવેશ થાય? પરાવર્તી ક્રિયામાં ઓછામાં ઓછું શું હોવું જોઈએ? તો આ સેન્ટેન્સ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે। પરાવર્તી પથમાં એવું લખ્યું છે કે ભાઈ પરાવર્તી પથની અંદર પરાવર્તી ક્રિયા દરમિયાન યોગ્ય રીતે ક્રમમાં ગોઠવાયેલ ઓછામાં ઓછા બે ચેતાકોષ હોવા જોઈએ। એમાંથી ઓછામાં ઓછો એક અંતર્વાહી એટલે કે ગ્રાહી ચેતાકોષ કે જે ઉર્મિ વેગને ગ્રહણ કરશે સંવેદી અંગોમાંથી, અને એક બહિર્વાહી ચેતાકોષ અથવા તો અસરકારક અથવા તો ઉત્તેજક ચેતાકોષ હોવો જોઈએ। એટલે પરાવર્તી ક્રિયા ત્યારે જ થશે અને પરાવર્તી પથની અંદર શું કીધું છે? યોગ્ય રીતે ક્રમમાં ગોઠવાયેલ ઓછામાં ઓછો એક અંતર્વાહી એટલે કે ગ્રાહી ચેતાકોષ સંવેદના ગ્રહણ કરતો ચેતાકોષ અને ઓછામાં ઓછો એક બહિર્વાહી એટલે કે ઉત્તેજિત થતો અથવા તો પ્રતિચાર આપતો ચેતાકોષ હોવો જોઈએ, હોવો જરૂરી છે। ઓછામાં ઓછો એક અંતર્વાહી એટલે કે સંવેદના ગ્રહણ કરતો ચેતાકોષ અને ઓછામાં ઓછો એક અસરકારક અથવા તો ઉત્તેજક અથવા તો પ્રતિચાર આપતો ચેતાકોષ હોવો જોઈએ, યાદ રાખવાનું છે। હવે આપણી બુકમાં આકૃતિ આપી છે, કઈ આકૃતિ આપી છે? ઘૂંટણની પરાવર્તી ક્રિયાની આકૃતિ આપેલી છે। શરૂઆત કરીએ। માની લો કે આ ઘૂંટણ છે, અહીંયા ડોક્ટર તમે જાઓ એટલે મારે ને ડોક્ટર આવું રાખે ઘૂંટણ ઉપર મારવાનું, પરાવર્તી ક્રિયા થાય છે કે સ્નાયુમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં ચેક કરવા માટે। તો કોઈ વ્યક્તિ જે છે એ ઘૂંટણ ઉપર તમને આમ મારશે એટલે શું આવશે? ઉત્તેજના મળશે, સંવેદના મળશે। હવે આ સંવેદના જે છે બરોબર ઈ પગના મસલ્સ સ્નાયુ પગના સ્નાયુમાંથી અંતર્વાહી પથ, યાદ રાખજો આકૃતિ ખાલી યાદ રાખવાની છે। અંતર્વાહી પથ દ્વારા કરોડરજ્જુનો ટીએસ છે બરોબર। કરોડરજ્જુમાં મેં તમને કીધું કે બહાર તરફ કયું દ્રવ્ય હોય? શ્વેત દ્રવ્ય હશે, અંદર તરફ ભૂખરું દ્રવ્ય અને એચ આકારે ગોઠવેલ આ ભૂખરું દ્રવ્ય છે, અંદર તરફ ભૂખરું દ્રવ્ય હશે, આ ભૂખરું દ્રવ્ય, બરાબર, બહાર તરફ શ્વેત દ્રવ્ય હશે। ઓછામાં ઓછું તમને શું કીધું છે? બે ચેતાકોષો। તમે જોઈએ કેટલા ચેતાકોષ છે? એક આંતર ચેતાકોષ અથવા આપણે બોલશું સંવેદી અથવા તો બહિર્વાહી અંતર્વાહી ચેતાકોષ અને એક પ્રેરક ચાલક ચેતાકોષ બહિર્વાહી, આને આપણે બોલશું અંતર્વાહી ચેતાકોષ। તો જ્યારે ઘૂંટણ ઉપર કોઈ આમ મારશે એટલે સ્નાયુમાંથી સંદેશો અંતર્વાહી પથ દ્વારા મતલબ સંવેદી ચેતા, આકૃતિમાં તમે જોજો આ સંવેદી ચેતા છે, સંવેદી ચેતા દ્વારા ઉર્મિ ક્યાં સુધી પહોંચશે? બરોબર, સંવેદી અથવા તો આંતર ચેતાકોષ સુધી પહોંચે। ત્યાંથી સંદેશો કોને મળે? પ્રેરક અથવા તો ચાલક ચેતાકોષને મળશે અને ચાલક ચેતાકોષ શું કરશે? ઉર્મિ વેગ જનરેટ કરશે અને આ ઉર્મિ વેગ પછી ચાલક ચેતા દ્વારા એટલે કે બહિર્વાહી પથ દ્વારા ફરીવાર સ્નાયુને મળે અને સ્નાયુને મળશે એટલે પગ ક્યાં થશે? પગ આમ ઉપર જશે, મતલબ શું આપશે? પ્રતિચાર આપશે। અહીંયા તમે મારશો એટલે પગ અહીંયા પગ આમ મારે એટલે પગ આપણો ક્યાં થશે? આમ ઉપર થશે, બરાબર। તો પ્રતિચાર, તો અહીંયા તમે જુઓ આકૃતિ ખાલી યાદ રાખવાની છે। અંદર શ્વેત દ્રવ્ય, બહાર શ્વેત દ્રવ્ય, અંદર ભૂખરું દ્રવ્ય। આકૃતિમાં લખેલું છે ચેતાતંતુનું પૃષ્ઠમૂળ, ઓછામાં ઓછા બે ચેતાકોષ તમને દેખાય છે। એક આ જે છે આંતર ચેતાકોષ અથવા તો સંવેદી અથવા તો અંતર્વાહી ચેતાકોષ, એક જે છે પ્રેરક અથવા તો ચાલક ચેતાકોષ અથવા તો બહિર્વાહી ચેતાકોષ। ક્રમ આમ થશે, જ્યારે અહીંયા ઉત્તેજના મળશે એટલે અહીંયાથી અંતર્વાહી પથ દ્વારા સંવેદના અહીંયા સુધી પહોંચશે, સંવેદી ચેતાકોષ સુધી પહોંચે, ત્યાંથી પ્રેરક અથવા તો ચાલક ચેતાકોષ અથવા તો બહિર્વાહી ચેતાકોષ સુધી પહોંચે
બહિર્વાહી ચેતાકોષ પ્રતિચાર આપે, પ્રતિચારી ઉર્મી વેગ સર્જે અને આ પ્રતિચારી ઉર્મી વેગ પછી બહિર્વાહી ચેતા એટલે કે બહિર્વાહી પથ દ્વારા વળી પાછા સ્નાયુ સુધી પહોંચે અને સ્નાયુ સુધી પહોંચે એટલે આ પગ જે છે આમ ખસશે એટલે કે પ્રતિચાર જે છે મળશે. તો આ થઈ ગઈ પરાવર્તિત ક્રિયા. આકૃતિ યાદ રાખવાની છે અને જ્યાં જ્યાં જે વસ્તુનું નામ નિર્દેશન કરેલું છે તમારે યાદ રાખવાનું છે. હવે આ વાત થઈ ગઈ પરાવર્તિત ક્રિયા. તો પરાવર્તિત કમાન કોને કહેવાય? તો જ્યારે છેલ્લું વાક્ય જે છે કે જ્યારે પરાવર્તિત ક્રિયા થાય, અહીંયા પરાવર્તિત ક્રિયા થઈ તો પરાવર્તિત ક્રિયા દરમિયાન ઉર્મી વેગનો વહન માર્ગ, જે માર્ગે ઉર્મી વેગ વહન પામે એ ઉર્મી વેગના વહન માર્ગને બોલવામાં આવે છે પરાવર્તિત કમાન. તો તમે કહો ઉર્મી વેગનો વહન માર્ગ શું થયો? તો અહીંયાથી ઉર્મી વેગ જાય છે, પરાવર્તિત ક્રિયા દરમિયાન જે માર્ગે આમ રચાણું ને આ કરીને આ, અને અહીંયાથી પછી રિટર્નમાં કોણ આવ્યું? રિટર્ન સંદેશો આવ્યો અહીંયાથી, સમજી લો. તો આમ ઉર્મી વેગનું વહન થયું, સંવેદી ચેતા અને પરાવર્તિત આ રીતે આકૃતિમાં. તો આ રીતે ઉર્મી વેગનું વહન થયું. તો આ જે રચાણું આને બોલવામાં આવે છે પરાવર્તિત કમાન. તો પરાવર્તિત ક્રિયા દરમિયાન ઉર્મી વેગનું વહન માર્ગ, ઉર્મી વેગના વહન માર્ગને પરાવર્તિત ક્રિયા દરમિયાન જે માર્ગે ઉર્મી વેગનું વહન થાય એ ઉર્મી વેગના વહન માર્ગને બોલવામાં આવે છે પરાવર્તિત કમાન, રિફ્લેક્સ આર્ક. પરાવર્તિત કમાન, રિફ્લેક્સ આર્ક. તો મિત્રો આજે નાનો ટોપિકને આપણે ચર્ચા કરી. ટોપિકનું નામ છે રિફ્લેક્સ એક્શન અને રિફ્લેક્સ આર્ક એટલે કે પરાવર્તિત ક્રિયા અને પરાવર્તિત કમાન. તમે સમજી ગયા છો કે પરાવર્તિત ક્રિયા શું છે. પરાવર્તિત ક્રિયા એવી ક્રિયાઓ છે જે આપણી ઈચ્છા બહાર થાય, અનૈચ્છિક છે, પણ એ આ પ્રકારની પરાવર્તિત ક્રિયાઓ પ્રાણીની નુકસાનગ્રસ્ત અસરથી શું કરે છે? બચાવવાનું જે છે કામ જે છે કરશે. કારણ કે અમુક એવી આપાતકાલીન ઇમરજન્સી પરિસ્થિતિની અંદર જો તમે વિચારીને તમે નિર્ણય લેવા જાઓ તો વાર લાગી જાય અને એમાં પ્રાણીને નુકસાન થવાની શક્યતાઓ વધી જાય. તો આવી ઇમરજન્સી આપાતકાલીન પરિસ્થિતિઓની અંદર આપણું ચેતાતંત્ર, આપણું મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે મગજ અને કરોડરજ્જુ તમને પૂછવા નહીં રહે, તમને પૂછ્યા વગર જ પોતે ડિસિઝન લઈ લેશે અને તમને નુકસાનગ્રસ્ત અસરથી બચાવશે. આ ઘટના એટલે પરાવર્તિત ક્રિયા. તો આશા રાખું છું કે બધાને ખબર પડી ગઈ હશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મનુષ્યની અંદર જોવા મળતા સંવેદાંગો વિશે ચર્ચા કરવાની છે. આંખ છે, કાન છે, નાક છે, જીભ છે. તો જીભ વિશે આપણે પાચન તંત્રવાળા ચેપ્ટરમાં થોડું ભણી ચૂક્યા છે, નાક વિશે પણ આપણે ભણી ચૂક્યા છે. આ ચેપ્ટરની અંદર આપણે બે મહત્વના સંવેદાંગો જેને વિગતવાર ભણવાના છે એમાં છે આંખ અને કાન. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે સંવેદાંગો વિશે ડિટેલમાં જે છે ચર્ચા જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મનુષ્યના સંવેદાંગોની સાથે.